કોઈ માણસને ક્રોધ આવ્યો હોય ને તો એના મુખમાં બરફી આપજો. આજે વિષ અમૃત ને કરડે છે. આજે કાર્યનાગ પરમાત્મા ને કરડે છે. પ્રભુએ વિષ ખેંચી લીધું છે. કાર્યનાગ ને આશ્ચર્ય થાય છે, મારા વિષની વાસ કોઈ સહન કરી શકે નહીં. આ કોણ છે? લાલાને બાંધવાનો પ્રયત્ન કરે છે. બાળકોએ જોયું છે, કાર્યનાગે લાલાને પકડ્યો છે, બધા રડવા લાગ્યા. કનૈયાને હું કહેતો હતો એને મારું માન્યું નહીં. કાર્યનાગે લાલાને પકડ્યો છે, બધા ગભરાયા. લાલાને છુડાવવા માટે હું જો હાથ ઊંચો કર્યો છે અને બધાને આશ્વાસન આપ્યું છે, ગભરાશો નહીં, અંદર આવશો નહીં, હું આવું છું, મારી ચિંતા ન કરો. મહિમા શક્તિ પ્રગટ કરી એના બંધન માંથી અલગ થયા અને કાર્યનાગની ફણા ઉપર કૂદકો માર્યો છે. પૃથ્વીમાં રહીને પાણીમાં કૂદકો મારવો એ સહેલું છે, પણ પાણીમાં રહીને ધરતીમાં કૂદકો મારવો અશક્ય છે. ઈશ્વર જ આવી લીલા કરી શકે. કાર્યનાગના ફણા ઉપર કૂદકો માર્યો છે. જમનાજીના જળમાં હતા. એડીથી એને માર્યો છે. બધા બાળકો જુએ છે. બાળકોને આશ્ચર્ય થયું છે, આ કન્યાનો ઓઠ હાલે છે, મંત્ર બોલે છે એવું લાગે છે. તારા પાસે મંત્ર છે. નાગપત્નીઓ સ્તુતિ કરે છે, અમારા પતિને મારશો નહીં, અમને સૌભાગ્યનું દાન. કાર્યનાગને પ્રભુએ આજ્ઞા કરી, અહીંયા તું રહીશ નહીં. અહીંયા રહેવાથી વ્રજવાસીઓ દુઃખી થાય છે, તારા વિષથી જળ બગડે છે, તું રમણક દ્વીપમાં જા. કાર્યનાગને આજ્ઞા કરી અને શ્રી કૃષ્ણ ભગવાન બહાર આવ્યા. મિત્રોને મળ્યા છે. બધા ગભરાયા. બધા બાળકો લાલાને પૂછે, કનૈયા કનૈયા તને કઈ કરડ્યો હોય કે મને શું કરવાનું હતું? હું જેને કરીને આવ્યો. લાલા પાસે કેવો મંત્ર છે. બધાને આનંદ. કાર્યનાગની ફાળા જે છે તેની ગણતરી થઈ શકે. માનવના મનમાં કેટલી ફાળા છે એની ગણતરી. મન એક આદત એવી પડી છે, જે સુખ ભોગવ્યું છે એને યાદ કરે અને જે સુખ ભોગવવાનું છે એનું ચિંતન કરે. કાર્યનાગની ફણામાં વિષ છે. માનવના એક એક ઇન્દ્રિયમાં વાસનાનું વિષ છે. ઇન્દ્રિયોમાં વાસનાનું વિષ હોય ત્યાં સુધી ઇન્દ્રિયોમાં ભક્તિ રસ ટકતો નથી. પ્રભુએ ભક્તિ કરવા માટે ઇન્દ્રિયો આપી છે. પાપ કરવા માટે આંખ આપી નથી. ખરાબ વિચાર કરવા માટે મન આપ્યું નથી. કોઈને મેળું મારવા માટે જીભ આપી નથી. કોઈની નિંદા સાંભળવા માટે કાન આપ્યા નથી. ઇન્દ્રિયોથી વ્યવહારનું કામ વિવેકથી કરો, પણ પ્રત્યેક ઇન્દ્રિયને ભક્તિ રસ આપજો. ઇન્દ્રિયોમાં જે વાસનાનું વિષ છે એને બહાર કાઢો. વાસનાનું વિષ હોય તો ભક્તિ રસ ટકશે. અનેક વાર માનવ ભક્તિનું બહાનું કરીને અતિ સુખ ભોગવે છે. સુખ એટલું જ ભોગવજો જે સુખમાં તમને ભગવાન યાદ આવે. જે અતિ સુખ ભોગવે એ ભગવાનને ભૂલી જાય છે. અતિ સુખ ભોગવેનું મન બહુ બગડે છે. માનવ દેવ સેવા, દેશ સેવા, સમાજ સેવાનું બહાનું કરે છે. શરીર અને ઇન્દ્રિયોનું સુખ વધારે ભોગવે
જેવું થઈ જાય. કેટલાક લોકો એવા હોય છે, એમને કઈ મીઠાઈ ખાવાની ઈચ્છા થાય ને તો ઠાકોરજીનું નામ આગળ થાય. ભગવાનના માટે બદામની બરફી બનાવો, ભગવાન આરોગવાના છે એવો હૃદયમાં ભાવ હોય તો એ ભક્તિ છે. હું ખાઈશ કે મારા છોકરાઓને ખવડાવીશ એવો લૌકિક ભાવ હોય તો એ ભક્તિ નથી. વિષયોમાં વિરાગ હોય ત્યારે જ પ્રભુમાં અનુરાગ થાય. વિષયોમાં વૈરાગ ના આવે ત્યાં સુધી ભગવાનમાં અનુરાગ થતો નથી. ભગવાન આરોગવાના છે એવો ભાવ હોય તો એ ભક્તિ છે. ભગવાન કોઈ કોઈ વખત પરીક્ષા કરે. ભગવાનના માટે બરફી બનાવી હોય તો ભગવાન 10-15 ગરીબોને એવી પ્રેરણા કરે છે, તમે જાઓ તમને પ્રસાદ આપશે, મારા માટે બનાવ્યું છે. અચાનક 10-15 ગરીબ વૈષ્ણવો આવીને ઉભા રહે. પછી કેટલાક લોકો વિચાર કરે છે, આ બરફીનો પ્રસાદ આપીએ તો આપણા માટે શું રહેશે? આ લોકોને સાકર આપીને જય શ્રી કૃષ્ણ કરો ને જાય નો. તે બરફી ઢાંકી રાખે છે અને કઈ સાકર આપે. પૂજારી તો પૂજા કરે, મન में રાખે આઠ, બાલ ભોગ ભીતર ધરે અને ચરણામૃત દેવા. જો ચરણામૃત, જો તુલસીજી, અરે પેલી બરફી બહાર કાઢ દે આવે. આ બધા ગયા પછી હું મારી ગાડી મારો બાબો બધા કહીશું. આ બધાને આપીએ તો મારા માટે શું રહેશે? ઇન્દ્રિયોમાં વાસનાનું વિષ છે અને તેથી ઇન્દ્રિયોમાં ભક્તિ રસ ટકતો નથી. કાર્યનાગને માર્યો નથી, ઇન્દ્રિયોને મારશો નહીં. ઇન્દ્રિયોને વિવેકથી પ્રભુના માર્ગમાં વાળો. એને રમણ દ્વીપમાં મોકલો. કાર્યનાગને આજ્ઞા કરી છે કે તું રમણ દ્વીપમાં જઈને રહે. ઇન્દ્રિયોનું રમણ ભક્તિ રસથી થાય. જે સાધુઓને ભક્તિમાં જ આનંદ આવે છે એવા સાધુઓના સત્સંગમાં ભક્તિનો રંગ લાગે છે. ગૃહસ્થને માયા કામ સુખમાં ફસાવે છે અને સાધુને માયા કીર્તિમાં ફસાવે છે. ગૃહસ્થના માટે કામ ત્યાગ કરવો બહુ કઠણ છે. સાધુના માટે કીર્તિનો મોહ છોડવો બહુ કઠણ છે. સાધુઓને માયા પરોપકારમાં ફસાવી રાખે છે. પરોપકાર કરતા પણ ભગવાનની ભક્તિ શ્રેષ્ઠ છે. પરોપકારમાં આશીર્વાદ મળશે અને નિશાસો પણ લાગશે. જગતને કોઈ સુખી કરી શક્યો નથી. કોઈને તમે ઓછું આપો છો, કોઈને વધારે આપો છો. આ લાયક છે, આ લાયક નથી. જેને ઓછું મળે ને એ હૈયું બાળે છે. મને બહુ ઓછું આપ્યું. જેને વધારે મળ્યું એ તો આશીર્વાદ આપશે. જેને ઓછું મળ્યું કે જેને તમે આપ્યું નહીં એ હૈયું બાળશે અને હૈયું બાળે તો શાપ નીકળશે. પરોપકાર કરતા પણ ભક્તિ શ્રેષ્ઠ છે. બહુ પરોપકારની ભાનગણમાં પડવા જેવું નથી. જીવ કરેલા કર્મનું ફળ ભોગવવા માટે જગતમાં આવે છે. કર્માનુસાર જીવ સુખ દુઃખ ભોગવે છે. કોઈને તમે સુખ આપી શકતા નથી. તમે સુખના સાધન આપી શકો છો. જેના ભાગમાં દુઃખ લખ્યું છે એને તમે બંગલામાં બેહાડી રાખો તો પણ એ દુઃખી થશે. જેના ભાગ્યમાં સુખ લખ્યું છે એ જંગલમાં ઝાડના તળે બેઠો હશે તો સુખી છે. સુખ અને દુઃખ કોઈ આપી શકે નહીં. સુખના દુઃખના સાધન તમે આપી શકો. પરોપકાર કરતા પણ ભગવાનની ભક્તિ શ્રેષ્ઠ છે. કાર્યનાગને રમણક દ્વીપમાં જવાની આજ્ઞા કરી છે. ઇન્દ્રિયોનું રમણ ભક્તિથી થાય છે. ભોગથી ઇન્દ્રિય દુર્બળ થાય છે.
ત્યાગથી ઇન્દ્રિયો બળવાન થાય. એક એક ઇન્દ્રિયને પ્રભુના માર્ગમાં વાળો. તમે જે ઇન્દ્રિયથી ભગવાનની ભક્તિ ન કરો એ ઇન્દ્રિયથી જાણતા જાણતા પાપ થશે. બહુ સાવધાન રહે. માનવ પુણ્ય કરે છે, એક બાજુથી પાપ પણ કરે છે. પાપ ન થાય એની બહુ કાળજી રાખીશ. ઇન્દ્રિયોમાં જે વાસનાનું વિષ છે એને વિવેકથી બહાર કાઢો. વૈરાગ્ય વિનાની ભક્તિ રડે છે. ભાગવતની કથા જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિને પુષ્ટ કરવા માટે છે. ભક્તિ સંપ્રદાયના આચાર્યો બધા દક્ષિણ ભારતમાં પ્રગટ થયા છે. દક્ષિણ ભારત ભક્તિ મહારાણીનું પિયર છે. બધા જ સંતો મહાત્માઓ આચાર્યો દક્ષિણમાં પ્રગટ થયા છે અને દક્ષિણમાંથી જ્ઞાન ભક્તિનો પ્રચાર કરતા ઉત્તર ભારતમાં બદ્રીનારાયણમાં બધા ગયા છે. ભગવાન શ્રી શંકરાચાર્ય સ્વામી કેરળ દેશમાં કાલડી ગામમાં પ્રગટ થયા છે. પૂર્ણા નદીના કિનારે એમનો પ્રાગટ્ય છે. 11 વર્ષના હતા ત્યારે સંન્યાસ લીધો છે. એક વસ્ત્ર અને એક કમંડલ વિના પાસે કઈ રાખતા. આચાર્યોમાં જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય પરિપૂર્ણ છે. એ જ ભક્તિનો પ્રચાર કરી શકે છે. જ્ઞાન વૈરાગ્ય વિનાની ભક્તિ રડે છે. ઇન્દ્રિયોમાંથી વાસનાનું વિષ બહાર કાઢો તો જ ઇન્દ્રિયોમાં ભક્તિ રસ ટકશે. કથા અનેક રીતે સંત વર્ણન કરે. પ્રલંબાસુરનો ઉદ્ધાર કર્યો, દાવાગ્નિનું પાન કરે છે. ગોપીઓનો પ્રેમ વધવા લાગ્યો. આજ સુધી ગોપી શ્રી કૃષ્ણ દર્શન કરવાની ઈચ્છા થાય ત્યારે દોડતી દોડતી યશોદાજીના ઘેર જાય. હવે તો ગોપીઓનો પ્રેમ વધ્યો છે. ગોપી જ્યાં છે ત્યાંથી જ શ્રી કૃષ્ણના દર્શન થાય. તમે મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરો, સારું છે. તમે ઘરમાં બેઠા બેઠા ભગવાનના દર્શન, તમે જ્યાં છો ત્યાં ભગવાન પ્રગટ થશે. ગોપીઓનો પ્રેમ એવો વધ્યો છે. ગોપીઓને ઘરમાંથી ભગવાનના દર્શન થાય. શ્રી કૃષ્ણ ગાયોને લઈને ગિરિરાજમાં જાય છે અને ત્યાં શ્રી કૃષ્ણ જે વાંસળી વગાડે છે તે ગોપી ઘરમાંથી જ સાંભળે છે. ગોપીઓ લાલાની વાંસળી સાંભળીને જે વાતો કરે છે એને મહાપુરુષો વેણુ ગીત કહે છે. ગોપ્ય કિમાચરદયમ કુશલમ સ્મવેણુ દામોદરાધર સુદામપી ગોપિકાનામ ભુંક્તે સ્વયં યદવશિષ્ટરસમ્રદિન્યો ઋષ્યત્વચોશ્રુમુમુચુ પરમો યથાર્યા. ગોપી ઘરમાંથી જ શ્રી કૃષ્ણના દર્શન કરે છે. શ્રી કૃષ્ણની મધુર વાંસળી ગોપી ઘરમાંથી જ સાંભળે છે. ગોપીઓનો નિયમ છે ઘરનું કામ જ્યાં પૂરું થયું કે શ્રી કૃષ્ણનું ધ્યાન કરે છે. શ્રી કૃષ્ણ કીર્તન કરે છે. ગોપી ઘરનું કામ ભગવાનની આજ્ઞા સમજીને કરે છે. ઘરનું કામ કરજો, વિવેકથી કરજો. અતિ પ્રવૃત્તિ અને ભક્તિ આ બેનો વિરોધ છે. પ્રવૃત્તિ એટલી જ કરો કે જે કર્યા વિના છૂટકો જ નથી. જે બોલવાની બહુ જરૂર છે એટલું જ બોલો. જે કામ કરવાની બહુ આવશ્યકતા હોય એ જ કામ કરો. જે વિચાર કરવાથી મન શુદ્ધ થાય, જીવનમાં કઈક લાભ થાય એવા જ વિચારો કરો. જે વિચાર કરવાથી જીવનમાં કોઈ લાભ નથી એવા વિચારો કરીને મનને બગાડશો.
એક ભાઈ અમને પૂછેલું કે મહારાજ કાગડા ને દાંત કેટલા હોય છે? હવે આ બધી પંચાયતો તને કરવાની શી જરૂર છે? કાગડાનો દાંતનો વિચાર તું શું કરવા કરે છે? જે વિચાર કરવાથી જીવનમાં વર્તમાન કાળમાં કોઈ લાભ નથી, મન શુદ્ધ થતું નથી, ભક્તિ થતી નથી, એવા વિચારો શું કરવા? જે બોલવાની બહુ જરૂર હોય એટલું જ બોલજો. વધારે બોલશો, વધારે બોલે એના શક્તિનો નાશ થાય. કેટલાક લોકો એવા હોય છે વાતો કરવા માટે બીજાના ઘેર જઈને બેસે છે. કેટલાક તો એવા રસિયા હોય છે કે એમને વાતો કરતા સંતોષ થતો જ નથી. તે રસ્તે કોઈ જતો હોય ને બોલાવશે, અહીંયા બેસો, છાપામાં શું આવ્યું છે? મારું તો સત્યાનાશ થયું જ છે, તું મારી પાસે આવે તો હું તારું બરાબર સત્યાનાશ કરું. વૃથા ભાષા, વૃથા ક્રિયા અને વૃથા ચિંતન એ ભક્તિના 3 શત્રુઓ છે. જે બોલવાની બહુ જરૂર હોય એ જ બોલો. જે કામ કર્યા વિના છૂટકો જ નથી એ જ કામ કરો. પ્રવૃત્તિ બહુ વધારશો. ગોપીઓ ઘરનું કામ કરે છે એ ભગવાનની આજ્ઞા સમજીને કરે છે, વિવેકથી કરે છે. અને ઘરનું કામ જ્યાં પૂરું થયું કે ભગવાનનું ધ્યાન કરે છે, પ્રેમથી પરમાત્માના નામનો જપ કરે છે. શ્રી કૃષ્ણ વાસળી વગાડે છે તે ગોપી ઘરમાંથી જ સાંભળે છે. એ ગોપીએ કહ્યું છે, અરે સખી તું જોતો ખરી, આ વાસળી છે ને એ કનૈયાની રાણી થઈ છે. આખો દિવસ એમના હાથમાં જ રહે છે. મેં તો એવું સાંભળ્યું છે ભોજન કરવા બેસે છે ત્યારે કેડમાં બાંધી રાખે છે. અરે સખી હું તને શું કહું, રાત્રે પથારીમાં વાસળી સાથે સુઈ જાય છે. એમને વાસળી વિના ઊંઘ આવતી નથી. વાસળી એ લાલાની રાણી થઈ ગઈ. મારે પણ શ્રી કૃષ્ણ સાથે પરણવું છે. આ વાસળીએ એવું શું પુણ્ય કર્યું છે કે ભગવાનને વાસળી વિના નિદ્રા પણ આવતી નથી. વાસળી એવું શું પુણ્ય કર્યું છે? અયમ વેણુ કુશલમ કિમાચરત. વાસળીને પૂછે છે ત્યારે વાસળીએ કહ્યું છે, મેં બહુ દુઃખ સહન કર્યું છે, મેં ઠંડી સહન કરી છે, મેં વરસાદ સહન કર્યો છે, મેં તડકો સહન કર્યો છે, સર્વ ઋતુઓના માર મેં સહન કર્યા છે. જે બહુ ગમ ખાય છે એ માલિકને ગમે છે. મેં બહુ સહન કર્યું છે. તમને વધારે તો શું કહું, લોકોએ મને કોતરી ત્યારે હું બોલી નહીં, મેં સહન કર્યું. મારા શરીરમાં 7 કાણા પાડ્યા તે પણ મેં સહન કર્યું છે. મેં બહુ દુઃખ સહન કર્યું છે, તેથી ભગવાનને એવું ગમું. પ્રભુએ મને અપનાવી છે. મારામાં એક મોટો સદગુણ એ છે કે અંદરથી હું પોલી છું. વાસળીના જેવું જેનું હૃદય પોલું હોય એના હૃદયમાં બાલકૃષ્ણ રમે. જ્યાં કચરો પડ્યો હોય ત્યાં તમને બેસવાની ઈચ્છા થતી નથી. તમારા હૃદયમાં ભગવાન આવે એવી ઈચ્છા હોય તો એને શુદ્ધ રાખો. વાસળીએ કહ્યું કે અંદરથી હું બોલી છું. અંદર કચરો રાખશો નહીં. તમારા માટે કોઈ ખરાબ શબ્દ બોલે, કર્કશ વાણી એ જ કચરો છે. તમારા માટે કોઈ ખરાબ શબ્દ બોલે તે ભૂલી જાઓ. એ અંદર રાખશો તો જયારે યાદ આવશે ત્યારે હૃદય બળવા લાગશે. મને આવું કહ્યું, મને આવું કહ્યું, ભૂલી જાઓ. વાસળીએ કહ્યું છે મારામાં ઘણા સદગુણ છે, હું એકલી કોઈ દિવસ બોલતી નથી. મારા માલિકને બોલવાની ઈચ્છા થાય ત્યારે જ બોલું. મારા ભગવાનની ઈચ્છા અનુસાર હું બોલું છું. હું એકલી કોઈ દિવસ બોલતી નથી. કદાચ તમને એમ થતું હશે કે મહારાજ અમે પણ એકલા ક્યાં બોલીએ છીએ? તમારી કથામાં મૌન રાખ્યું. તમે જીભથી તો બોલતા નથી પણ મનથી કેટલાક લોકો થોડી થોડી વાતો કરે. માનવ જીભથી વધારે બોલે છે કે મનથી વધારે બોલે? કેટલાક લોકો વિચાર કરે છે ગરમી હવે થવા લાગી છે, 12:30 મહારાજ પૂરું કરે તો થોડું ઠીક.
માનવની જીભ બોલતી નથી, મન બોલે. માનવ મનથી બહુ વાતો કરે. વાસળીએ કહ્યું છે, હું એકલી કોઈ દિવસ બોલતી નથી, મારી ઈચ્છા અનુસાર હું બોલતી નથી, મારા ભગવાનની ઈચ્છા અનુસાર બોલું છું. એકલો માનવ પણ વાતો કરે. માનવ મનથી બહુ બોલે છે, જે બોલવાની જરૂર નથી તે બોલે છે. વાસળીએ કહ્યું, મારામાં એક સત્ગુણ એવો છે, હું એવું બોલું છું કે મારો શબ્દ સાંભળીને નાગ ડોલે અને હરણને પણ આનંદ થાય. વિષધર નાગ એ દુર્જન નું સ્વરૂપ છે અને કસ્તુરી મૃગ એ સજ્જન નું સ્વરૂપ છે. મૃગના હરણના દૂટીમાં કસ્તુરી હોય છે, નાગની ફણામાં વિષ હોય છે. સજ્જન દુર્જન સર્વને સુખ થાય એવું વિવેકથી હું બોલું છું, મધુર બોલું છું. સાચું બોલો પણ મધુર બોલો. સાંભળનારનું હૈયું ડોલે, એને આનંદ થાય. કોઈને દુઃખ થાય એવો એક શબ્દ પણ બોલશો. અનેક વાર માનવ સાચું બોલે છે પણ બહુ રૂબાબમાં બોલે છે, ઊંચા સ્વરથી બોલે છે. બહુ ઊંચા સ્વરથી બોલે ને તો સાંભળનારના હૃદયને થોડો ધક્કો લાગે, મારું અપમાન કરે છે, મને હલકો સમજે છે. સાચું છે પણ રૂબાબમાં બોલે તો સાંભળનારનું હૃદય દુઃખી થાય છે. બહુ રૂબાબમાં બોલવું નહીં. વાણીમાં નરમાશ રાખજો, વાણીમાં વિનય રાખજો. જે બહુ મધુર બોલે છે ભગવાનને બહુ ગમે છે. વાસળીએ કહ્યું કે હું બહુ મધુર બોલું છું, હું મારા ભગવાનની ઈચ્છા અનુસાર બોલું છું, તેથી હું ભગવાનને બહુ ગમું છું. અરે સખી, તું જોતો ખરી, શ્રી કૃષ્ણ જયારે વાસળી વગાડે છે ત્યારે આ વૃંદાવનના વૃક્ષોને પણ આનંદ થાય છે. વૃક્ષો લાલાની વાસળી સાંભળે છે, અતિ આનંદમાં આંખમાંથી આંસુ નીકળે છે. આ વૃક્ષોને બહુ આનંદ થાય છે. આ વૃક્ષો એવું માને છે કનૈયો મારો જમાઈ રાજ લાગે છે, મારો છે. કે કનૈયો વૃક્ષોનો જમાઈ કેવી રીતે થાય? ગોપીએ કહ્યું, અરે સખી, હું તને શું કહું, લાલાના હાથમાં જે વાસળી છે ને એ વાસની દીકરી. આ વૃક્ષો એમ વિચાર કરે છે, વાસ એ ઝાડ અને હું પણ ઝાડ. મારા જાતભાઈની કન્યા એ મારી જ કન્યા કહેવાય ને. મારા જાતભાઈની કન્યાનું લગ્ન ભગવાન સાથે થાય. કનૈયો મારો છે. વૃક્ષો પણ લાલા સાથે સંબંધ રાખે છે. તમે પણ કથા સાંભળ્યા પછી પરમાત્મા સાથે સંબંધ રાખજો. એક દિવસ સંસારનો સંબંધ છોડવો જ પડશે. અને સંસારનો સંબંધ છોડવાનો પ્રસંગ આવે ત્યારે જીવ બહુ ગભરાય છે. હવે મારું કોણ છે? જીવનો ઈશ્વર સાથે જ સાચો સંબંધ છે. જે પરમાત્મા સાથે સંબંધ રાખે છે એને અંતકાળમાં શાંતિ મળે છે. મર્યા પછી હું ભગવાનના ધામમાં જાઉં. જેને પરમાત્મા સાથે સંબંધ રાખ્યો નથી એને અંતકાળમાં બહુ ગભરામણ થાય. આ વૃક્ષો પણ શ્રી કૃષ્ણ સાથે સંબંધ રાખે છે. વાસળી વાસની દીકરી છે, મારા જાગભાઈની કન્યા છે, એ મારી જ કન્યા છે. મારી કન્યાનું લગ્ન ભગવાન સાથે થયું છે, હું ભાગશાળી છું. વૃક્ષોને તેથી આનંદ થાય. વૃક્ષો પણ ભગવાન સાથે સંબંધ જોડે છે. વ્યવહારમાં લોકો શ્રીમાન સાથે સંબંધ ન હોય તો પણ દૂર દૂરનો સંબંધ શોધી કાઢે. સંબંધ રાખવાથી લાભ થાય છે. આ કલેક્ટર સાહેબ છે ને તે અમારા જ્ઞાતના થાય છે, અમારા સગા છે. કદાચ કોઈ પૂછે તમારો એમનો શું સંબંધ છે તો પછી કહે છે કે મારી જે નણંદ છે તેની જે જેઠાણી તેના પૂર્મણભાઈના ભત્રીજાનો આ ભાણો ચાલે છે. આથી સંબંધ છે, પણ સંબંધ રાખવાથી લાભ થાય. લાલાના હાથમાં જે વાસળી છે એ વાસની કન્યા છે. વાસ એ ઝાડ ને હું પણ ઝાડ છું. પરમાત્મા
પરમાત્મા સાથે સંબંધ રાખો, તમને બહુ શાંતિ મળશે. એક ગોપીએ કહ્યું છે, હરી સખી તું જોતો ખરી, કનૈયો વાસળી વગાડે છે ત્યારે આ હરણીઓને બહુ આનંદ થાય. ધન્યાસ્વમૂઢમતયોપી હરિણ્યેતા યાનંદનંદનમુપાત્ત વિચિત્ર વેશમ આકર્ણ્ય વેણુરણિતમ સહ કૃષ્ણ સારા વિરચિતા પ્રણયાવલોકૈ. હરણીઓ લાલાની વાસળી સાંભળે છે, આંખથી દર્શન કરે છે અને કાનથી વાસળી સાંભળે છે. તું જોતો ખરી, આ હરણીઓ દર્શન કરે ને ત્યારે પાપેડો હાલતી નથી, એકટક નજર રાખે છે. દર્શનમાં કેવી તન્મય થઈ છે. આ હરણીઓ બહુ ચતુર છે, દર્શન કરવા જાય ત્યારે એકલી જતી નથી, પતિને સમજાવીને સાથે પતિ પત્ની પ્રેમથી દર્શન કરતા કેવા તન્મય થઈ. પત્ની તે છે જે પતિને પ્રભુના માર્ગમાં વાળે. પત્ની તે છે કે જે પતિને સમજાવીને પાપ કરતા અટકાવે છે. પતિને ભોગ વિલાસમાં ફસાવી રાખે તે પત્ની નથી, એ શત્રુ છે. આ હરણીઓ પતિને સમજાવે છે. તમે દર્શન કરવા ચાલો, તમને બહુ આનંદ આવશે. કનૈયો બહુ સુંદર વાસળી. પતિ પત્ની એક વિચારથી ભક્તિ કરતા હોય તો ભગવાન જલ્દી કૃપા કરે. પતિ પત્નીનું લક્ષ્ય એક હોવું જોઈએ. આ હરણીઓ પતિ સાથે દર્શન કરવા જાય, દર્શનમાં કેવી તન્મય થઈ છે. હું એમ માનું છું આ હરણીઓ દર્શન કરતી નથી, આંખ રૂપી કમળ શ્રી કૃષ્ણ ચરણમાં અર્પણ કરે છે. લાલાની વાસળી સાંભળ્યા પછી એમના હૃદયમાં પ્રેમ જાગે છે. જ્યાં પ્રેમ થયો ત્યાં કઈક આપવાની ઈચ્છા થાય. લાલાને હું શું આપું? આ હરણીઓ આંખ રૂપી કમળ શ્રી કૃષ્ણ અર્પણ કરે છે. આંખ અર્પણ કરવા લાયક એક શ્રી કૃષ્ણ છે. આંખ આપવા લાયક કોઈ સ્ત્રી નથી, આંખ આપવા લાયક કોઈ પુરુષ. આંખ ઈશ્વરને આપે. જગતને આંખ આપવી જ પડે છે. જગતને ઉપેક્ષા ભાવથી જુઓ અને અપેક્ષાત્મક દૃષ્ટિ ભગવાનમાં રાખો. માનવની ભૂલ એ છે જગત સુંદર છે એવું સમજીને જુએ છે અને ત્યારે આંખ બગડે છે. સુંદર તો પરમાત્મા છે. જગતને ઉપેક્ષા ભાવથી જુઓ. અપેક્ષાત્મક દૃષ્ટિ ઈશ્વરમાં રાખો. આ હરણીઓ બહુ ભાગશાળી છે. હું તો એમ માનું છું આ વૃંદાવનની હરણીઓ જે છે એ મારા કરતા શ્રેષ્ઠ છે. ગોપીએ કહ્યું, અરે સખી તું આજે આવું કેમ બોલે છે? ગમે તે હોય પણ હરણી તો પશુ કહેવાય. અમે માનવ છીએ, પશુ કરતા માનવ શ્રેષ્ઠ ગણાય છે. તું આજે એવું કેમ બોલે છે કે હરણી મારા કરતા શ્રેષ્ઠ છે? અરે સખી એનું એક કારણ છે, મારી ખાનગી વાત છે. તું કોઈને કહીશ નહીં તો હું તને કહું કે હું કોઈને કહેવાની નથી. હું આ હરણીઓને શ્રેષ્ઠ માનું છું. એનું એક કારણ એ છે, આ હરણીઓને જે પતિ મળ્યા છે એ ભક્તિમાં સાથ આપે છે, અનુકૂળ છે. મારા ઘરમાં મને જે પતિ મળ્યા છે એ ભક્તિમાં સાથ આપે. ભગવાન એમને થોડો પ્રેમ છે. સવારે સ્નાન કર્યા પછી 15-20 મિનિટ થોડી પૂજા કરે છે. પછી તો આખો દિવસ પૈસાના જ પાછળ બહુ પડે. હું બહુ ભક્તિ કરું એ મારા પતિદેવને ગમતું નથી. મને કે છે ફરવા ચાલો. મને ફરવાની ઈચ્છા જ નથી. બહુ રખડી.
જગત અનેક વાર જોયું, શાંતિ નથી. મને એક આસનમાં બેસીને શ્રી કૃષ્ણ દર્શનમાં આનંદ, મને ફરવું ગમતું નથી. હું બહુ ભક્તિ કરું એ મારા પતિદેવને ગમતું નથી. હું બહુ ભક્તિ કરું છું ત્યારે ઘરમાં ક્રોધ કરે. આ હરણીને જે પતિ મળ્યા છે એ ભક્તિમાં બહુ સાથ આપે છે, અને મને જે પતિ મળ્યા છે એ ભક્તિમાં કોઈ કોઈ વખત વિઘ્ન પણ કરે. અને તેથી હું એમ માનું છું કે મારા કરતા આ વૃંદાવનની હરણીઓ શ્રેષ્ઠ છે. ધન્યા ગોપીઓ વાસળીની વાતો કરે છે. ભાગવતની કથા સાગર જેવી, સમયનું અનુસંધાન રાખવું જ પડે છે. ગોપીઓને સમાધિનો આનંદ મળ્યો છે. યજ્ઞ પત્નીઓનો ઉદ્ધાર કર્યો છે. પછી ગોવર્ધન લીલાની કથા. ભગવાન પિતત્રૈવ બલદેવેન સંયુતા અપશ્યન નિવસન ગોપાન ઇન્દ્રયાગ કૃતોદ્યમા. 7મે વર્ષે ગોવર્ધન લીલા કરી. ગોવર્ધન લીલા પછી રાસલીલા છે. ગોવર્ધન લીલા ન થાય ત્યાં સુધી રાસલીલા થતી નથી. ભાગવતમાં શ્રી કૃષ્ણની જે મધુર લીલાઓનું વર્ણન છે એના ક્રમમાં પણ રહસ્ય છે. ગોવર્ધન લીલા થયા પછી જ રાસલીલા થાય. ગોવર્ધન, ગો શબ્દનો અર્થ છે જ્ઞાન, ગો શબ્દનો અર્થ છે ભક્તિ. જ્ઞાન ભક્તિને વધારનારી જે લીલા એ ગોવર્ધન. જ્ઞાન ભક્તિને વધારો, દેહ ભાન ભૂલી જાઓ ત્યારે ગોપી ભાવ જાગશે. જેનું મન ભગવાનમાં મળી ગયું છે એને ગોપી ભાવ જાગે છે. જ્ઞાન ભક્તિને જે વધારે છે. આજકાલના લોકો આવકને વધારવાનો પ્રયત્ન કરે છે. વ્યાજ ખાવું છે, તમે ભક્તિને વધારવાનો પ્રયત્ન કરો. શક્તિ વધારવા માટે લોકો હવા ફેર કરવા જાય છે. જ્યાં સારી હવા પાણી હોય ત્યાં રહેવાથી ભૂખ લાગે, પછી શક્તિ વધે છે. ભક્તિને વધારવા માટે થોડા દિવસ ઘર છોડો. બારેમાસ ઘરમાં રહે એ ગ્રહસ્થની ભક્તિ વધતી નથી. ગ્રહસ્થ ઘરમાં ભક્તિ કરી શકે છે, ભક્તિ વધતી નથી. ગ્રહસ્થના ઘરમાં કામના પરમાણુઓ ફરે છે. ગ્રહસ્થના ઘરમાં પાપ થાય છે, ગ્રહસ્થના ઘરમાં વિષમતા થાય છે. એ કામના પરમાણુઓ મનને બગાડે છે. 12 મહિનામાં 1-2 મહિના ઘર છોડો. તમારા મનને વારંવાર સમજાવો, તારું ઘર ભગવાનના ચરણમાં છે, આગળ છોડવાનું જ છે. અંતકાળમાં ઘરની મમતા બહુ દુઃખ આપે છે. માનવને ઘર છોડવું ગમતું નથી અને યમદૂતો ઘરમાં રહેવા દેતા નથી, ધક્કો મારીને બહાર કાઢે. એક દિવસ એવો આવશે કે ફરજિયાત બધું છોડવું જ પડશે. તમે સમજીને છોડો તે શું ખોટું? 1-2 મહિના ઘર છોડો. ગંગા કિનારે, જમનાજીના કિનારે બેસીને સાધન કરો. કોઈ મહામંત્રનો 1,00,000-2 લાખ જપ કરો. તમારાથી થઈ શકે તો વિષ્ણુ સહસ્રનામના 1000-2000 પાઠ કરો. તમારું કલ્યાણ થશે. કોઈ ગરીબ માણસને એવી ઈચ્છા થાય કે મારે વિષ્ણુ યાદ કરવો છે, એ ગરીબ માણસ વિષ્ણુ યાદ કેવી રીતે કરે? એક વિષ્ણુ યાદ કરવો હોય 25-30,000 ખર્ચવા. કોઈ ગરીબ વૈષ્ણવ પવિત્ર ભૂમિમાં તીર્થમાં રહીને 1200 વિષ્ણુ સહસ્રનામના પાઠ કરે,
એકાદ કોઈ સાધુ ને બ્રાહ્મણ ને જમાડે તો એને વિષ્ણુ કરવાનું ફરમાન છે. થોડા દિવસ ઘર છોડો, મનને સમજાવો કે તારું ઘર ભગવાનના ચરણમાં છે. તમારા માતા પિતાનું લગ્ન થયું નહોતું ત્યારે તમે ક્યારે હતા? કોઈ દિવસ વિચાર કર્યો છે? જે ઘરને માનવ સમજે છે આ મારું ઘર છે, આ ઘરમાં તો માતા પિતાનું લગ્ન થયા પછી તમે માતા પિતાનું લગ્ન થયું નહોતું ત્યારે મારું ઘર ક્યાં? વ્યવહાર કેવો શુદ્ધ છે. કોઈના ઘેર બાળકનો જન્મ થાય ને તો લોકો એવું બોલે છે એમના ઘેર બાબો આવ્યો છે. બાબો આવ્યો છે એનો અર્થ એ થાય છે આ બાબો બીજી જગ્યામાં કોઈ જગ્યાને રહેતો હતો, એ જગ્યા છોડીને અહીં આવી ગયો છે. તમારું ઘર ભગવાનના ચરણ. થોડા દિવસ ઘરને ભૂલી જાઓ, પ્રવૃત્તિ છોડો. પ્રવૃત્તિનો વિષયાનંદ છોડે એને નિવૃત્તિનો ભજનાનંદ બ્રહ્માનંદ. ઉકરડામાં અત્તર નિવાસ આવતી નથી. પ્રવૃત્તિમાં ફસાયેલાને ભજનાનંદ બ્રહ્માનંદ મળે નહીં. ભક્તિ વધારવા માટે એકાદ મહિનો પણ ઘર છોડો. સરકાર પણ રજા તો આપે છે, પણ રજા મળે એટલે લોકો ભટકવા જાય છે. તમને રજા મળે ત્યારે ગંગા કિનારે જાઓ, નર્મદાજીના કિનારે જાઓ, એકવાર સાદું ભોજન કરો, આખો દિવસ જપો, તમારું કલ્યાણ થશે. ભક્તિથી સાત્વિક શક્તિ ઉત્પન્ન થાય છે અને તે શક્તિ પાપ કરતા અટકાવે છે. જ્ઞાન ભક્તિને વધારવાનો પ્રયત્ન કરો. એ જ ગોવર્ધન લીલાનું રહસ્ય છે. ગોવર્ધન લીલામાં એક રહસ્ય છે. ગિરિરાજના શિખરમાં ગોવર્ધનનાથજીના સ્વરૂપે શ્રી કૃષ્ણ જ પ્રગટ થયા છે અને ગોવર્ધનનાથની પૂજા કરનાર પણ શ્રી કૃષ્ણ છે. પૂજ્ય અને પૂજક એક થાય છે. પૂજા કરનાર શ્રી કૃષ્ણ અને ગોવર્ધનનાથજીના સ્વરૂપે પૂજાનો સ્વીકાર કરનાર પણ શ્રી કૃષ્ણ છે. તમારા ભગવાન સાથે તમે એક થાવ તો ભક્તિ વધશે. ભગવાનની ઈચ્છામાં તમારી ઈચ્છા મેળવી દે. ભગવાનની ઈચ્છાથી જે કઈ થાય એ મને ગમે. ભગવાનની ઈચ્છાથી જે કઈ થાય એમાં જ મારું કલ્યાણ છે. મારી ઈચ્છા પ્રમાણે ભગવાન ન કરે, ભગવાનની ઈચ્છા પ્રમાણે હું કામ કરું. કેટલાક લોકો 2-4 કલાક ભક્તિ કરે છે પણ એમના મનમાં એવો અભિમાન આવે છે હું 4 કલાક ભક્તિ કરું છું તો મારી ઈચ્છા પ્રમાણે ભગવાને બધું કરવું જ જોઈએ. એમની ઈચ્છા વિરુદ્ધ થાય, એમના જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવે તો પછી ભગવાનને પણ સંભળાવે છે. હું 4 કલાક તમારી ભક્તિ કરું છું પણ તમને મારી દયા આવતી નથી. પાડોશના લોકો તો કશું કરતા નથી પણ બહુ સુખી છે. મારી ઈચ્છા પ્રમાણે થવું જોઈએ એવો આગ્રહ રાખશો જ. ભગવાનની ઈચ્છા મંગલમય હોય છે. ભગવાન મંગલમય, ભગવાનની ઈચ્છા પણ મંગલમય છે. જીવ મંગલમય નથી. મૂર્ખ થતા વાર લાગતી નથી. માનો મોટી મોટી બ્રહ્મજ્ઞાનની વાતો કરે છે, 5-10 મિનિટ માટે મૂર્ખ થઈ જાય છે. ખરાબ વિચાર કરે છે. માનવનું બધું જ અમંગલ છે. મારી ઈચ્છા પ્રમાણે ન થાય, મારા ભગવાનની ઈચ્છા પ્રમાણે જે થશે એમાં જ મારું કલ્યાણ છે. ભગવાનની ઈચ્છામાં તમારી ઈચ્છા મેળવી દેજો. તમારા ભગવાન સાથે તમે એકરૂપ થાઓ. તમારા જીવનમાં એવો પ્રસંગ આવશે, તમને બહુ દુઃખ થાય, ઉદ્વેગ થાય એવો બનાવ બની જશે અને તે સમયે મનને સમજાવો ઝાડનું પાન પણ ભગવાનની ઈચ્છા વિના હલતું નથી. ભગવાનની ઈચ્છા એ સર્વનું કારણ છે. ભગવાનની ઈચ્છાથી જે થયું છે સારું જ થયું છે. ભગવાન ખોટું કરી શકતા નથી. ભગવાન તો નાસ્તિકનું પણ પૂરું કરતા નથી. જે ઈશ્વરનું અપમાન કરે છે એનું પણ ભગવાન ભલું કરે છે. તમે બધા વૈષ્ણવ છો, પ્રભુના પ્યારા છો. તમારા જીવનમાં કદાચ એવો બનાવ બની જશે, તમને બહુ દુઃખ થાય, ઉદ્વેગ થાય, એવા સમયે મનને સમજાવો પ્રભુએ જે કર્યું છે સારું કર્યું છે, મારા કલ્યાણ માટે કર્યું છે. હું ભગવાનનો છું, ભગવાન મારું પૂરું કરી શકે.
ભગવાનની ઈચ્છામાં તમારી ઈચ્છા મેળવી દે. જ્ઞાન ભક્તિને વધારવાનો પ્રયત્ન કરો. શ્રી કૃષ્ણ 7 વર્ષના થયા છે ત્યારે ગોવર્ધન લીલા થઈ છે. નંદ બાબા પ્રતિ વર્ષે ઇન્દ્રનો યજ્ઞ કરતા હતા. ઇન્દ્રના યજ્ઞની તૈયારી થવા લાગી. શ્રી કૃષ્ણ ઇન્દ્રદેવનો અભિમાન દૂર કરવા માટે લીલા કરે. બાબા, તમે આ ઇન્દ્રની પૂજા કરો છો એ ઠીક છે. તમે જે માનો છો ઇન્દ્ર સર્વ દેવોનો રાજા છે એ બરાબર નથી. ઇન્દ્ર સ્વર્ગનો રાજા છે. 100 અશ્વમેધ યજ્ઞ કરે તો ઇન્દ્ર થઈ શકે છે. ઇન્દ્રને સ્વર્ગનું રાજ આપનાર ઇન્દ્રનો રાજા જુદો છે. બાબા, આ 4 દિશાના 4 માલિક દેવ છે. પૂર્વ દિશાના માલિક દેવ જગન્નાથ સ્વામી છે. દક્ષિણ દિશાના માલિક દેવ રામેશ્વર ભગવાન છે. પશ્ચિમ દિશાના માલિક દેવ દ્વારકાનાથ છે. અને ઉત્તર દિશાના માલિક દેવ બદ્રીનાથ છે. બદ્રીનારાયણમાં ઉત્તર દિશાની સમાપ્તિ છે. આગળ જાઓ હિમાલય છે. પશ્ચિમ દિશાની સમાપ્તિ દ્વારકામાં થાય છે. પશ્ચિમ દિશાના માલિક દ્વારકાનાથ છે. આગળ દરિયો છે. દક્ષિણ દિશાના માલિક શ્રી રામેશ્વર ભગવાન છે. રામેશ્વર પાસે ધનુષકોટી તીર્થ છે અને ત્યાં 3 સમુદ્રોનું મિલન થયું છે. ત્યાં દક્ષિણ દિશાની સમાપ્તિ છે. રામેશ્વરની બીજી પૂર્વક યાત્રા કરવી હોય ને તો પ્રયાગરાજ થી ગંગાજળ લઈ જાઓ, રામેશ્વર ભગવાનને અર્પણ કરો અને રામેશ્વર થી સેતુ લઈ આવો, એ ગંગાજીને અર્પણ કરો. ત્યારે રામેશ્વર યાત્રા પૂરી થાય. ધનુષકોટી તીર્થમાં 3 સમુદ્રોનો સંગમ છે. 3 સમુદ્રમાં સ્નાન કરવાની હિંમત થતી નથી, અતિ વેગ છે. સમુદ્રને વંદન કરે છે. સમુદ્રમાંથી મુઠ્ઠી મુઠ્ઠી રેતી લઈ આવે છે. એ રેતીનું નામ છે સેતુ. રામેશ્વર ભગવાનના મંદિરમાં સેતુ માધવ છે. એક સેતુ માધવ રાયને અર્પણ થાય. 3 મુઠ્ઠી રેતી લઈ આવે એને સેતુ કે છે. સેતુ માધવને એક સેતુ અર્પણ કરે, એક સેતુ બ્રાહ્મણને આપે અને એક સેતુ છે ઘરમાં લઈ આવે. એક મુઠ્ઠી રેતી ઘરમાં લઈ આવે અને પ્રયાગરાજમાં જાય અને ત્યાં રેતીથી શિવલિંગ બનાવી શિવજીની પૂજા કરી એ શિવલિંગ ગંગાજીને અર્પણ કરે. ગંગાજી રામેશ્વર ભગવાનને અર્પણ કરે અને રામેશ્વરથી સેતુ લઈ આવે એ ગંગાજીને અર્પણ કરે. જ્યારે રામેશ્વરની યાત્રા પૂરી થાય, દક્ષિણ દિશાના માલિક દેવ રામેશ્વર ભગવાન. રામેશ્વરમાં દક્ષિણ દિશાની સમાપ્તિ થાય છે. પૂર્વ દિશાના માલિક દેવ જગન્નાથ સ્વામી છે. 4 દિશાના 4 માલિક દેવ માન્યા છે. બાબા, આ 4 દિશાના માલિક છે, એક એક ખૂણામાં બેઠા છે. મારો ગોવર્ધનનાથ સર્વનો માલિક છે અને તેથી મધ્યમાં છે. જગન્નાથ, દ્વારકાનાથ, બદ્રીનાથ એક એક ખૂણામાં બેઠા છે. એક એક દિશાના માલિક છે. મારા ગોવર્ધનનાથ સર્વના માલિક છે, મધ્યમાં વિરાજે છે. બાબા, તમે ગોવર્ધનનાથની પૂજા કરો. ઘણા વર્ષો થયા ઇન્દ્રની પૂજા કરો છો. તમને કોઈ દિવસ ઇન્દ્રના દર્શન થયા છે કે ના બેટા? દર્શન તો કોઈ દિવસ થયા. આ ઇન્દ્ર અભિમાની છે કે કઈ ખબર પડતી નથી. ઘણા વર્ષોથી તમે પૂજા કરો છો, કોઈ દિવસ દર્શન આપતો નથી. મારા ગોવર્ધનનાથની તમે પૂજા કરશો તો ગોવર્ધનનાથ બધાને દર્શન આપશે. બાબા, મારે મોટો અન્નકૂટ કરવો છે, આખું ગામ મારે જમાડવું છે, બધાને પ્રસાદ આપવો છે. બધા જીવ તૃપ્ત થાય તો પરમાત્મા તૃપ્ત થાય. મોટો અન્નકૂટ કરીશું, ગોવર્ધનનાથની પૂજા કરીશું. આ ગોવર્ધનનાથ આરોગે કે તમને બધાને દર્શન થશે. બધા વ્રજવાસીઓએ કહ્યું છે કે અહીંયા ગોવર્ધનનાથ આરોગે તો અમને દર્શન થશે કે બધાને થશે. બહુ પ્રેમથી, પવિત્રતાથી સામગ્રી બનાવીને તમે લઈ આવો. જેના ઘરની સામગ્રી ગોવર્ધનનાથ આરોગે એના ઘર
અને અન્નપૂર્ણાજીનો અખંડ નિવાસ થશે. બધા વ્રજવાસીઓ બહુ પવિત્રતાથી, બહુ પ્રેમથી સુંદર સામગ્રી બનાવીને લઈ આવે. ગ્રંથોમાં તો એવું લખ્યું છે, ગોવર્ધનનાથને 1000 મુખ છે એવું લખ્યું છે. વૈષ્ણવો જતીપુરામાં પૂજા કરે છે. આખો દિવસ ગોવર્ધનનાથને દૂધથી અભિષેક કરે છે અને સાયંકાળે શૃંગાર થાય છે, પછી ભોગ આવે છે. બધા વ્રજવાસીઓને ત્યાં લઈ ગયા છે. પ્રથમ ગણપતિ મહારાજની પૂજા કરી. શ્રી કૃષ્ણ પંચદેવોને બહુ માન આપે છે. પંચદેવ તત્વથી એક છે. આ શરીર જ પંચાયતન છે. પંચતત્વથી શરીર બન્યું છે. પંચતત્વના 5 માલિક દેવો છે. શ્રી કૃષ્ણ સમજાવે છે. ગોવર્ધનનાથની પૂજા પછી થશે, ગણપતિ બાપાની પૂજા પ્રથમ કરવી. એ પરમાત્મા છે. આ જગત ગણપતિ મહારાજના આધારે છે. ગુરુએ મને કહ્યું છે આ જગત ગણપતિ બાપાના પેટમાં છે અને તેથી ગણપતિ બાપાનું પેટ ફૂલી ગયું છે. સર્વં જગદિદં ત્વત્તો જાયતે, સર્વં જગદિદં ત્વત્તસ્તિષ્ઠતિ, સર્વં જગદિદં ત્વયિ લયમેષ્યતિ. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. ગણપતિની પૂજા કરી છે, પછી ગોવર્ધનનાથની પૂજા કરે છે. બ્રાહ્મણો વેદ મંત્ર બોલે છે. વેદ ધ્વનિ, નામ ધ્વનિ, વાદ્ય ધ્વનિ, શંખ ધ્વનિ, અચાર ધ્વનિ બહુ પવિત્ર બને છે. નાદ બ્રહ્મની ઉપાસના જગત ભૂલવા માટે કરવાની. તપસ્વી તેજસ્વી બ્રાહ્મણો બરાબર વેદ મંત્ર બોલે ને તો તે સાંભળતા આનંદ આવે, જગત ભૂલાય. વૈષ્ણવો નામ ધ્વનિ કરે છે, ભગવાનના નામનું કીર્તન કરે છે. ગોવર્ધનનાથને અભિષેક કર્યો છે. ગોવર્ધનનાથથી શ્રી યમુનાજી દૂર છે. બાળકોને દાદાએ કહ્યું હતું ઘડામાં જમનાજીનું જળ ભરીને નહીં. જમનાજી બહુ દૂર છે. બાળકો થાકી ગયા છે. દાદાને કહેવા લાગ્યા કનૈયા હું બહુ થાકી ગયો. તારો દેવ તો બહુ મોટો લાંબો છે, આટલો લાંબો દેવ તારે નવરાવો છે. કનૈયા અહીંયા ગંગાજી આવી જાય તો સારું છે. શ્રી કૃષ્ણ ગોવર્ધનનાથની પ્રાર્થના કરે છે. હે ગોવર્ધનનાથ, તમારા ચરણમાં ગંગાજી છે, યમુનાજી છે. અમે ગોવાળો તમારી પૂજા કરવા માટે આવ્યા છીએ. મારા મિત્રો થાકી ગયા છે. જમનાજી બહુ દૂર છે. આ જીવ ભગવાનની સેવામાં શરીરને ખસાવે, બહુ થાક લાગે અને પછી ભગવાનને સાષ્ટાંગ વંદન કરે તો ભગવાન એને નજર આપે. શરીરને બહુ સુખ આપશો નહીં. શરીરને બહુ સુખ આપેલું શરીર બગડે છે. રોજ શરીરમાંથી પસીનો નીકળવો જ જોઈએ. સત્કર્મમાં, ભક્તિમાં શરીરનો કસ કાઢે. લોકો પૈસા માટે પસીનો પાડે. પસીના વિના પૈસો પણ હાથમાં આવતો નથી. પરમાત્મા કેવી રીતે હાથમાં આવે? દુઃખ સહન કરે. બાળકો થાકી ગયા છે. હે ગોવર્ધનનાથ, તમે ગંગાજીને પ્રગટ કરો. પ્રભુએ જ્યાં પ્રાર્થના કરી તે સમયે ગિરિરાજમાંથી માનસી ગંગા પ્રગટ થઈ. જે વૈષ્ણવોએ ગિરિરાજ મહારાજની પ્રદક્ષિણા કરી હોય એમને ખબર છે ગિરિરાજની પરિક્રમામાં માનસી ગંગા આવે છે. વૈષ્ણવો એને કૃષ્ણ ગંગા પણ કહે છે.
ગિરિરાજ માંથી જ નીકળે છે. તારાએ કહ્યું કે આ ગંગાજી પ્રગટ થયા છે. કેવી મોટી નદી છે, આ ગંગાજી આવ્યા છે. ગંગાજળથી ગોવર્ધનનાથને અભિષેક કર્યો છે. પછી તો શ્રી કૃષ્ણ ગોવર્ધનનાથનો શૃંગાર કરે છે. પીળું પીતાંબર પહેરાયું છે, કેસરી ઉપરણ ઓઢાયું. આજે કનૈયો શૃંગાર કરે છે. ગોવર્ધનનાથ બહુ પ્રસન્ન છે. પ્રભુ આ જગત કેવું બનાવ્યું છે? બધાના ચહેરા જુદા જુદા બનાવી દીધા. એકનો ચહેરો બીજા સાથે 16 મળતો આવે ને તો જગતમાં ગડબડ બહુ થઈ જાય. આ સંસાર એ જ ભગવાનનો ચમત્કાર છે. ભગવાન શૃંગાર કરે છે. ગોવર્ધનનાથ બહુ પ્રસન્ન છે. બાળકો લાલાને કહેવા લાગ્યા, કનૈયા આ તારો ઠાકોર છે ને, મને જોઈને ગાલમાં ધીરે ધીરે હસે છે, પ્રસન્ન દેખાય. કનૈયા આ ગોવર્ધનનાથ તારી સાથે કોઈ વખત બોલે છે? દાદા રોજ નહીં પણ કોઈ વખત થોડું બોલે છે. બધા બાળકોને ખાતરી થઈ, કનૈયો પ્રેમથી પૂજા કરે તે ગોવર્ધનનાથ કનૈયા સાથે વાતો કરે. રોજ બોલતા નથી પણ કોઈ વખત બોલે. દાદાએ સુંદર શૃંગાર કર્યો છે. ગોવર્ધનનાથને જ્યાં તિલક કરે છે ત્યારે શ્રી ગોવર્ધન જય જયકાર કરે છે. બાળકોએ લાલાને કહ્યું, કનૈયા તારા ઠાકોરને હવે ચોખાથી વધાવી. લાલાએ કહ્યું, તમે ચોખા પહેરશો નહીં, મારા ગોવર્ધનનાથ અતિ કોમળ છે. દાદા તિલક કર્યા પછી ચોખા તો વધાવવા જ જોઈએ. નાનાએ કહ્યું કે હું તમને વધાવવા આપું છું. શ્રી કૃષ્ણના ગળામાં મોતીની કંઠીઓ છે. મિત્રોને મોતી આપ્યા છે. મારા ભગવાનને મોતીથી વધાવશો, તમારા ઘરમાં મોતીની કોઠીઓ ભરેલી છે. બધા બાળકો મોતીથી શ્રી ગોવર્ધનનાથને વધાવે. શ્રી ગોવર્ધન જય જયકાર કર્યો છે. પરમાનંદ બાળકોએ કહ્યું, કનૈયા હવે શું કરવાનું? મારા ઠાકોરને ભૂખ લાગી છે. તમે ઘેરથી જે સામગ્રી લઈ આવ્યા છો તે ભગવાનને અર્પણ. ગોવર્ધનનાથના સન્મુખ સુંદર સામગ્રી તુલસીજી અર્પણ કરે છે. શ્રી કૃષ્ણ હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યા છે. હે ગોવર્ધનનાથ, તમે તો જગતને જમાડો છો. જગતને જમાડે એને કોણ જમાડી શકે? તમારું નામ વિશ્વંભર છે. અમે બધા વ્રજવાસીઓ બહુ પવિત્રતાથી તમારા માટે સુંદર સામગ્રી બનાવીને લઈ આવ્યા.